પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને અન્નપૂર્ણા ટ્રસ્ટના અધ્યક્ષ માનનીય શ્રી નરેશભાઈ અમીનભાઈ, સમારંભના અધ્યક્ષ શ્રી પ્રેમકુમારભાઈ, જેને આપણે આજે સન્માનવાના છીએ એવા શ્રી હર્ષિતભાઈ અને ડોક્ટર હર્ષાબેન, આ વિસ્તારના ધારાસભ્ય શ્રી માનનીય શ્રી અનિકેતભાઈ ઠાકર સાહેબ, કનુભાઈ આચાર્ય, નવીનભાઈ, સુરેશભાઈ પટેલ, હિરાજભાઈ પટેલ અને હર્ષિતભાઈ સાથે આવેલ બીજા મહેમાનો તેમજ આ પ્રસંગે ઉપસ્થિત તમામ ભાઈઓ અને બહેનો, નૂતન ભારતીની સ્થાપના 1958માં પૂજ કાકાએ ગુજરાત વિદ્યાપીઠમાંથી સ્નાતક થયા પછી કે જે વખતે વડાનાથી પાલનપુર જવામાં પણ ચાલતા જવું પડતું હતું, ત્યાં લાઇટ નથી, કશી વ્યવસ્થા નથી, એ વખતે આ વિસ્તારમાં શાંતિ અને સલામતી ઊભી કરવા અને આ વિસ્તારના સર્વાંગી વિકાસ કરવા માટે નૂતન ભારતીની સ્થાપના એમણે કરેલી. ત્યાર પછી આ વિસ્તારના વિકાસ માટે જુદા જુદા પ્રકારના વિવિધ કામો એમણે શરૂ કરેલા. એક તો શાંતિ સ્થાપવા માટે જુદા જુદા અનેક કાર્યક્રમો કરી અને આ વિસ્તારના શાંતિ ઉભરી અને આ વિસ્તારમાંથી મડાણા ગામમાં પણ જ્યારે અશાંતિ હતી અને અહીંથી લોકો હિજરત કરીને બીજા જતા રહ્યા હતા, તો એ વખતે એમણે 1959-60માં નૂતન ભારતી વિદ્યાલયની સ્થાપના કરી અને જે લોકો હિજરત કરીને ગયા હતા એમના જ મહોલ્લામાં કરી, જેથી કરીને એમને રક્ષણ પણ મળે અને શિક્ષણનું કામ પણ સાથે સાથે થઈ શકે. એ સાથે સાથે એમણે આ વિસ્તારના વિકાસ કરવા માટે વિવિધ કાર્યક્રમો કર્યા, જેવા કે આ વિસ્તારમાં ખૂબ નશો લોકો દારૂ પીતા હતા, નશાબંધીના કામો કર્યા, અજ્ઞાનતા અભણ ખૂબ લોકો હતા, સમાજ શિક્ષણનું કામ એમણે કર્યું, ગામડે ગામડે જઈ અને જે મોટી ઉંમરના હતા એ લોકોને ભણાવવાનું કામ પણ એમણે કર્યું. સાથે સાથે આ વિસ્તારમાં પાણીના બહુ મોટા તકલીફો હતી, તો વોટરશેડના કાર્યક્રમો, કુવા રિચાર્જ કરવાના કાર્યક્રમો, નદીઓ અને નાળાઓને રિચાર્જ કરી ભૂગર્ભ ડેમ જેવા કાર્યક્રમો, શૌચાલયના કાર્યક્રમો, અનેકવિધ રચનાત્મક કામો અહીંયાના બધા શરૂ થયા. ખેતીના વિકાસ માટે સુધરેલા બિયારણ વાપરવા માટેના આ બધા કામો, શોધકાળા બનાવવાના, નિર્ધુપ તળાવ બનાવવાના, બાયોગેસ પ્લાન્ટ બનાવવાના, એટલે એક પણ ક્ષેત્રને એમણે આ વિસ્તારના વિકાસ માટે છોડેલું નથી. આખી જિંદગીમાં નૂતન ભારતીમાં આવ્યા પછી, નૂતન ભારતીની સ્થાપના થયા પછી જે વિધિક કામો જ્યારે જરૂરિયાત ઊભી થઈ ત્યારે સંઘર્ષના કામો પણ એમણે અહીંયા કરેલા. જાગૃતિના ડેમનું હોય અને આપત્તિઓ જ્યારે આવી જાય એ વખતે પણ એમણે કામો કર્યા. કડિયા તાલીમ અનેકવિધ કાર્યક્રમો આ સંસ્થા દ્વારા એમણે કરેલા. હાલ અત્યારે આ સંસ્થા દ્વારા કુલ 801 જેટલા વિદ્યાર્થીઓ નિયમિત ભણે છે અને 201 જેટલા વિદ્યાર્થીઓ ઓપન સ્કૂલ અને ઓપન યુનિવર્સિટી દ્વારા ભણે છે. અહીંયા પ્રાથમિક શાળા ચાલે છે, એક આપણી નિવાસી શાળા છે, હાઈસ્કૂલ છે, જેમાં ટ્યુશન કે કોઈ પણ પદ્ધતિની ગરીબમાં ગરીબ વિદ્યાર્થીઓ દાખલ થાય છતાં પણ રિઝલ્ટ સરસ આવે છે. ગઈ વખતે અહીંયા એક બેન જે વિધવા બેન હતી એને પણ 90% આવી આ ગઢ વિસ્તારની જેટલી સ્કૂલો બધામાં સૌથી પહેલા પ્રથમ નંબર પાડવામાં આવેલો. ગરીબ હોવા છતાં ટ્યુશન ના કરવા છતાં રિઝલ્ટ આ હોય એના કારણો મારું શિક્ષણ કાર્ય ખૂબ સારું છે. સાથે ગ્રામ વિદ્યાપીઠ ચાલે છે, આઈટીઆઈ ચાલે છે, જે એનઈપી દ્વારા એપ્રુવ છે અને એનસીબીટી દ્વારા એપ્રુવ છે. એમાં વાયરમેન, ફિટર, એમ્બ્રોઇડરી નીડલ અને ઇલેક્ટ્રોનિક્સના અને આઈટી કોમ્પ્યુટરના કોર્સીસ ચાલે છે. આ એક નિયમિત શિક્ષણની મેં વાત કરી, સાથે સાથે મુક્ત શિક્ષણની પણ અહીંયા ચાલે છે. આંબેડકર ઓપન યુનિવર્સિટી સાહેબ શ્રી જ્યારે શિક્ષણ મંત્રી હતા ત્યારે એમણે ઓપન યુનિવર્સિટીની સ્થાપના કરી હતી અને એ વખતથી અહીંયા અમે ચલાવીએ છીએ. વસાવા સાહેબ જ્યારે કુલપતિ હતા એમણે અમને આ સેન્ટર શરૂ કર્યું હતું અને ગુજરાત સૌથી મોટું આંબેડકર ઓપન સેન્ટર અમારું હતું અને છે. હાલ એ જ રીતે નેશનલ ઓપન સ્કૂલ પહેલા જે કાકા સમાજ શિક્ષણનું એ બધું કામો કરતા હતા પણ ડિગ્રી આપી ન શકતા ને, એટલે અમે મુક્ત શિક્ષણની જે વાત શિક્ષણ શરૂ કર્યું નેશનલ ઓપન સ્કૂલ કે જેમાં 10મું 12 કોઈ ભણી ન શકે એવા કોઈ પણ ઉંમરના માણસો આપણે ભણે છે અને ડિગ્રી મેળવે છે અને એમને રોજગારી મળે છે. એવા ઘણા પણ દાખલા છે કે ખેતી કરતા કરતા અને ભેંસો રાખતા રાખતા પણ લોકો આમાંથી પાસ થયા છે, 10મું 12મું કર્યું, બીકોમ કર્યું છે અને પટાવાળામાંથી એ લોકો કેશિયર થયા, મોટી પેન્શનો પણ મળતા થયા. એ આ વિસ્તારના કારણે આ વિસ્તારમાં આજુબાજુના વિસ્તારના લોકો પણ આંબેડકર ઓપન યુનિવર્સિટી, ઇન્દિરા ગાંધી ઓપન યુનિવર્સિટી અને નેશનલ ઓપન સ્કૂલના કારણે ભણવા આવવા માંડ્યા, જેના કારણે આજુબાજુના જે લોકો હતા એમને પણ થયું કે બહારના લોકો પણ આપણે કેમ નથી ભણતા. કેટલી અહીંની દીકરીઓ દીકરાઓ એના દ્વારા શિક્ષણ મેળવે છે અને એમને રોજગારી પણ સારી કરી છે. આઈટીઆઈમાં પણ ખૂબ રોજગારી લોકોએ યુનિવર્સિટી થઈ છે. દવાખાનું છે કે જેમાં 10 રૂપિયામાં તમે જોઈ આપીએ છીએ અને ખરીદ કિંમતે એને દવા આપીએ છીએ, એવું દવાખાનું ઘણા 1983થી ચાલે છે. સાથે ખેતીના કામો છે. આવા અનેકવિધ કામો દ્વારા આ સંસ્થાના અને આ વિસ્તારના વિસ્તાર કરવા માટેને કાકાએ આખી જિંદગી એમાં આપેલી છે. અને આ પછીના પછી એમણે એમ થયું
કે અને ઘણી વખત મારે ત્યાં દવાખાનામાં લોકો આવતા તો એ સાહેબ ડૉક્ટર ખૂબ પૈસા લે છે. એટલે મેં એમને એમ કહ્યું કે તમે જ્યારે મંદિરનું ઉદ્ઘાટન કરો, સ્કૂલનું ઉદ્ઘાટન કરો, ત્યારે તમે કોને બોલાવો છો? એટલે શું ખૂબ પૈસા કમાતો, ક્યાંથી લાવ્યા, કેવી રીતે લાવ્યા એ વિચારવાનું નહીં, પણ ખૂબ પૈસા કમાતો હોય એને અમે એનો અધ્યક્ષ બનાવીએ છીએ. પણ એક ડાક્ટર આખી જિંદગી એની સેવા કરી હોય અને કોઈ પૈસા ના ભેગા કર્યા હોય એને અમે કદી બોલાવતા નથી. એનો અર્થ એવો થયો કે સેવાની કોઈ તમે કિંમત કરી નથી. એટલે સમાજમાં પણ સેવાની કિંમત હોવી જોઈએ. જે સારા કામો કરતા હોય એની કિંમત હોવી જોઈએ. અને એ દ્રષ્ટિએ અમે આ સેવા સન્માન, જે લોકો સારા કામો કર્યા હોય એવા સેવા સન્માનનો કાર્યક્રમ પણ આપણે શરૂ કર્યો. આ પ્રસંગે ઉપસ્થિત આપ સર્વનું બધાનું હું સંસ્થા વતીથી સ્વાગત કરું છું, સન્માન કરું છું. ધન્યવાદ.